જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? હવે આપણે પાંચમા ચેપ્ટરમાં ક્વેશ્ચન તો થોડાક બાકી છે, 2-5, પણ દાખલા ઉદાહરણમાં એક જ ઉદાહરણ રહ્યું છે, વચ્ચે 1 કે 2 વર્ણનવાળા છે. તે અત્યારે તમારે તાત્કાલિક જરૂર નથી એટલે કરાવતો નથી, રાઈટ? 5.11 રકમ જોવી પડશે કારણ કે હું રકમ લખતો નથી, તો મારી પાસે પણ રકમ છે જ. ફેરોમેગ્નેટિક આયર માં એક ડોમેન સમઘન આકારનું છે જેની બાજુઓ 1 માઇક્રોમીટર લંબાઈની છે. આ ડોમેનમાં રહેલા આયર્ન પરમાણુઓની સંખ્યા એટલે કે લોખંડની, ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન શોધો. આયર્નનું પરમાણુવીય દળ 55 ગ્રામ પ્રતિ મોલ અને તેની ઘનતા 7.9 ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટર તથા એક પરમાણુ છે આયર્નનો, તેની ડાયપોલ મોમેન્ટ છે એ 9.27 × 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર છે તેમ ધારો. હવે આ દાખલો માં આપેલા પેલા ડેટા છે ને હું લખી નાખું છું, એના પછી મારે તમને એ દાખલામાં થોડીક સમજૂતી આપવાની છે, તો એ હું આપી દઈશ તમને. પણ પેલા વેલા જે આપેલું છે એ બધું આપણે એની સંજ્ઞા સાથે લખી નાખીએ. સમઘન આકાર છે અને લંબાઈ આપેલી છે 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર બરાબર, અને તેથી એનું કદ બરાબર L ઘન બરાબર 10⁻6 એનો પણ ઘન બરાબર 10⁻18 મીટર ઘન બરાબર 10⁻12 સેન્ટીમીટર ઘન. કારણ કે 1 મીટર ઘન બરાબર 10⁻6 સેન્ટીમીટર ઘન છે. ઓકે, એટલે આપણે સેન્ટીમીટરમાં ફેરવી નાખ્યું. શું કામે? કારણ કે આગળની બધી ભૌતિક રાશિઓ CGS માં આપેલી છે. જુઓ ધ્યાનથી. આ ડોમેનમાં રહેલા આયર્ન પરમાણુઓની સંખ્યા, ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટાઇઝેશન બધું શોધો. આયર્નનું પરમાણુવીય દળ એટલે પરમાણુ ભાર. સામાન્ય રીતે એને કેપિટલ M વડે દર્શાવાય છે. કેટલો આપ્યો છે? 55 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, અને તેની ઘનતા rho બરાબર 7.9 ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટર બરાબર, અને એક આયર્ન પરમાણુની ડાયપોલ મોમેન્ટ M બરાબર 1 ની 9.27 × 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર આમ આપેલી છે બરાબર. તો હવે આપણું કામ છે એ ધ્યાનથી બરાબર જુઓ. તમારી રકમમાં એવું કીધું છે કે સમઘન આકારનો એક ફેરોમેગ્નેટિક પદાર્થ છે કે જે લોખંડનો બનેલો છે, ઉપરાંત તેની લંબાઈ આપેલી છે. હવે મૂળ બાબત એ છે કે તમને જે ડાયપોલ મોમેન્ટ આપેલી છે એ એક પરમાણુની આપી છે, પણ તમને જે ફેરોમેગ્નેટિક પદાર્થ આપ્યો છે એનું કદ આટલું છે, તેનો પરમાણુ ભાર આટલો છે. તેને આધારે આપણે એનું પહેલા તો દળ શોધવું પડશે, અને દળ મેળવ્યા પછી પરમાણુની સંખ્યા શોધવી પડશે, અને પરમાણુની સંખ્યા શોધ્યા પછી જો એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આટલી હોય તો તમે શોધેલા પરમાણુની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય એ ડાયપોલ મોમેન્ટ આપણે શોધવાની છે. એ ડાયપોલ મોમેન્ટ શક્ય એવી મહત્તમમાં મહત્તમ ડાયપોલ મોમેન્ટ તમને દરેક પરમાણુની મળી જશે, પણ પ્રાયોગિક રીતે 100% બધી ડાયપોલ
ક્ષેત્રને સમાંતર ક્યારેય 100% ગોઠવાતી નથી. યાદ રાખો, ફેરોમેગ્નેટિક પદાર્થનો પ્રશ્ન ભણતી વખતે પણ અમુક ડાયપોલ થોડીક મેં ત્રાસી રાખી હતી, જો ખ્યાલ હોય તો, અને બુકમાં પણ ત્રાસી દોરેલી છે. બરાબર, એ 100% ક્ષેત્રને સમાંતર બધી થતી નથી. ઓકે, તો સૌથી પહેલું કામ આપણે દળ શોધવું પડશે. શું શોધવું પડશે ભાઈ? દળ. કારણ કે આપણું સૂત્ર આ છે, પરમાણુ ની આ સૂત્ર ખાસ યાદ રાખજો. સંખ્યા n બરાબર પરમાણુ દળ ગુણ્યા એવોગેડ્રો આંક છેદમાં પરમાણુ ભાર. ખાસ ધ્યાન રાખજો આનું. બરાબર, તો પરમાણુ ભાર તમારી પાસે છે, એવોગેડ્રો અંક તો તમારી પાસે ન હોય તોય છે, પણ શું નથી? દળ નથી. બરાબર, તો આપણે શું કરવું પડશે? દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. બરાબર, તો ઘનતા આપણી પાસે છે. ઘનતા કેટલી છે? આ રહી 7.9. CGS પદ્ધતિમાં કદ, CGS પદ્ધતિમાં 10⁻⁻12 આટલા ગ્રામ આવ્યું. બરાબર, અને તેથી n બરાબર દળ એટલે 7.9 into 10⁻12 into 6.023 into 10⁻23 ના છેદમાં પરમાણુ ભાર ગ્રામમાં જ આપેલો છે 55 ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટર. આ ખાલી એકમ જાણકારી માટે લખું છું. બરાબર, તો અહીંયા ગુણાકારમાં 10 ની ઉપર 23 અને 12 એટલે 11 ઘાત આવશે. અને હવે આને માટે તો આપણે કરવું જ પડશે ભાઈ, છૂટકો જ નથી. 7.9 multiplied 6.02 divided by 55 equal to 0.864. કેટલો આવ્યું? 0.864 એટલે 0.864. બરાબર, અથવા 8.64 into 10⁻10 આટલા પરમાણુની સંખ્યા મળી. કે જે પ્રશ્ન પણ હતો, હંમેશા જે પ્રશ્ન હોય આયર્ન પરમાણુની સંખ્યા, આ પ્રશ્ન હતો એટલે આપણે ચોખંડું ખાસ કરવું પડે ભાઈ, છૂટકો જ નથી. બરાબર, હવે આ પરમાણુની સંખ્યા મળી ગઈ, એક ની ડાયપોલ મોમેન્ટ છે. બરાબર, તો મહત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m મેક્સિમમ બરાબર એકની ડાયપોલ મોમેન્ટ ગુણ્યા પરમાણુની સંખ્યા. બરાબર, તેથી લગભગ બધી જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય છે. વાસ્તવિક રીતે આવું હોતું નથી. બરાબર,
અને તેથી m મેક્સિમમ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ આને કહેવાય 8.64 into 10⁻10 into 1 ની ડાયપોલ મોમેન્ટ 9.267 into 10⁻24 બરાબર અહીંયા ગુણાકારમાં 10 પેલા ઘાતનો હિસાબ કરી લેવાનો -14 ઓકે અને ઓલા બેનો આપણે ગુણાકાર કાયદેસર કરી નાખીએ 8.64 multiplied 9.27 equal to 80.09 બરાબર 80.09 into 10⁻14 આટલા ડાયપોલ મોમેન્ટ છે ઓ ભાઈ અને આ ડાયપોલ મોમેન્ટ તમારી આવશે એમ્પિયર મીટર સ્ક્વેર અહીંયા પણ એમ્પિયર મીટર સ્ક્વેર માં જ છે એટલે આ અત્યારે એમકેએસ માં આવ્યું છે આ ધ્યાન રાખો બરાબર તો આપણે બે વસ્તુ પ્રાપ્ત કરી લીધી એક તો કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની હતી એ પણ આપણે શોધી લીધી હવે શું શોધવાનું બાકી છે અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન મેળવો ડોમેનનું મેગ્નેટાઇઝેશન મેળવો તો યાદ રાખો કે એકમ કદની કુલ અથવા મહત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને મેગ્નેટાઇઝેશન એમ કહે છે વ્યાખ્યા તમારે લખવી જરૂરી નથી બાળકો પણ તમારી જાણકારી માટે આપું છું એટલે તમને ખબર પડે આપણે મેળવી જ લીધેલી છે બરાબર m મેક્સિમમ ના છેદમાં કદ બરાબર તો હવે બધાની કિંમત આપણે મૂકી દઈએ m મેક્સિમમ તો આપણી પાસે છે 80.09 into 10⁻14 બરાબર -14 24 જ હતા ને 24 છેદમાં કદ ભાઈ કદ હવે કયું લેવું આ ન લેવાય શું કામ કારણ કે આ કેમાં છે કયો મીટર સ્ક્વેર માં છે તો આ સેન્ટીમીટર ઘન વાળું અહીં પૂરતું મર્યાદિત હતું હવે આપણે આ જ લેવું પડે એટલે કે 10⁻18 equal to 80.09 into 10⁻4 આટલા એમ્પિયર પ્રતિ મીટર એકમ સાથે તમે લખશો તો અને માત્ર તો જ તમને પૂરા માર્ક મળે અત્યારે આ ત્રણ ભૌતિક રાશિની આપણે શોધખોળ કરવાની હતી ધારો કે તમને બોર્ડની એક્ઝામમાં પૂછાય તો આ ત્રણેયનો એક એક માર્ક હોય આ એક માર્ક આનો એક માર્ક આનો પણ જો તમે અહીંયા એકમ છે અહીંયા પણ એકમ છે કોઈ એક જગ્યાએ એકમ લખવાનું તમે ભૂલી ગયા હો તો તમારા 3 માર્ક પૂરા ન થાય આમ દાખલો તમારી દ્રષ્ટિએ સાચો હોય પણ તમે એકમ લખતા ભૂલી જાઓ તો મુશ્કેલી ઊભી થાય બરાબર એકમ ઉપર ફિઝિક્સના બધા જ ટીચરોનું ધ્યાન સૌથી પહેલા વહેલા પડે ઓલરાઈટ તો હવે તમે આ દાખલો લખી લ્યો પછી આપણે આગળ વધીએ હવે સ્વાધ્યાયમાં દાખલો નંબર 5.10 રકમ જોજો મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રીનો ખૂણો બનાવે છે એટલે નમન કોણ આપેલો છે ડીપ એંગલ આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.35 ગોસ આપેલો છે તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધો બિલકુલ સિમ્પલ વસ્તુ છે એકદમ સિમ્પલ વસ્તુ છે સાવ આવડે એવી વસ્તુ છે જુઓ ધ્યાનથી બરાબર તમને શું આપેલું છે
માત્ર અને માત્ર I આપેલો છે. I બરાબર 22 ડિગ્રી આપેલ છે. પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક તમને આપેલો છે. કેટલા ગોસ હશે? 0.35 ગોસ આપેલ છે. 0.35 ગોસ, બરાબર. અને હવે આપણું સૂત્ર તો છે જ કે HE બરાબર BE cos I. તેથી BE બરાબર HE ના છેદમાં cos I ઇક્વલ ટુ HE એટલે 0.35 છેદમાં 0. આ cos I છે ત્યાં આપણે લખી નાખીએ 22 ડિગ્રી, બરાબર. 0.9272 ઇક્વલ ટુ 0.38 ગોસ. આ તમને આપ્યું છે એ બી મળી ગયું. હવે આ cos 22 ની કિંમત તમારે લોગ ટેબલમાં જોઈ લેવાની, બરાબર, નેચરલ કોસમાં. અને નેચરલ કોસ ન હોય તો આ 22 ને 90 માંથી બાદ કરી અને એનો સાઈન જોઈ લેવાનો, બરાબર. એટલે 22 તમે 90 માંથી બાદ કરી નાખવાના. ઓલરાઈટ. તો આ તમને લોગ ટેબલ આપેલું હોય, આ ધ્યાનમાં રાખજો. એના પછી સ્વાધ્યાય દાખલો 5.11. હવે આમ તો આ દાખલો ઈઝી છે, પણ જે વિદ્યાર્થીને સમજવો છે એને થોડીક વાર લાગે સમજતા. જો રકમમાં શું આપેલું છે? આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ દિશા દર્શાવે છે. જો જોઈએ છે ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ, ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ. આ ચુંબકીય ધ્રુવો છે, આ મેગ્નેટિક મેરિડિયન છે, આ જીઓગ્રાફિક મેરિડિયન છે. એટલે એમની વચ્ચેનો ખૂણો આપેલો છે એ નમન કોણ નથી, એ ડેક્લિનેશન છે, બરાબર. અને નમન વર્તુળની ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણી મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે 0.16 ગોસ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને જણાવો. રાઈટ? ઓકે. તો અત્યારે તમારી આકૃતિમાં GN છે, GN છે એ ભૌગોલિક ઉત્તર છે, GS છે એ ભૌગોલિક દક્ષિણ છે. પછી MN એ ચુંબકીય ઉત્તર છે અને MS એ ચુંબકીય અથવા ભૂચુંબકીય દક્ષિણ છે. રાઈટ? અને અહીં ચુંબકીય સોય GN થી પશ્ચિમ તરફ 12 ડિગ્રીના ખૂણે રહે છે. તેથી ડેક્લિનેશન બરાબર થીટા બરાબર 12 ડિગ્રી, કે જેનું આપણે ખરેખર કઈ કામ નથી.
રાઈટ? અને હવે નમન કોણ તમને આપેલો છે I બરાબર 60 ડિગ્રી. તો દાખલો ગણવામાં કાંઈ છે જ નહીં, બરાબર? પણ લાસ્ટમાં કાંઈક આવશે સારામાં સારું સમજવાનું. એટલે અત્યારે દાખલો તો આપણે આની જેમ જ ગણવાનો છે, કાંઈ કરતા કાંઈ ફરક નથી. HE બરાબર BE cos I અથવા phi પણ કહેવાય એને. તો BE બરાબર HE ના છેદમાં cos 60 is equal to HE બરાબર આપણે જોયા નથી ભાઈ 0.16 ગોસ. 0.16 ગોસ છેદમાં 1/2 બરાબર 0.32 ગોસ. આ તમારું આફ્રિકાના તે સ્થળનું ચુંબકીય પ્રેરણ આવ્યું. હવે મૂળ વસ્તુ દિશાની. દિશા માટે આપણે કોની જરૂર પડે ભાઈ? પૃથ્વીની. આ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે, આ પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે ભૌગોલિક. અચ્છા, આફ્રિકા જે મને દેખાય છે આ વિષુવ રેખા છે, અહીંયા આફ્રિકા છે, બરાબર? હવે ક્ષેત્ર રેખાઓ છે એ આમ નીકળતી હોય ગોળાકાર. એટલે જો વચ્ચે રહીએ તો ક્ષિતિજને સમાંતર રહીએ, પણ જેમ આમ નીચે આવતી જાય તેમ નમતી જાય. તો અહીંયા આવશે તો એ નમશે આ બાજુ. વિષુવ રેખાની નીચે આવે એટલે નમે આ બાજુ. આમ તો તમારે યાદ રાખવાનું છે, કારણ કે આવી કોઈ બાબત ટેક્સ્ટ બુકમાં કે ક્યાંય કોઈ 3 ડાયમેન્શનમાં સમજાવી ન શકે. માત્ર અને માત્ર અર્થ હોય તો અર્થ ઉપરથી તમને ખબર પડતી હોય તો જ આનો તમને ખ્યાલ આવશે, બરાબર? તો અત્યારે આ તમારી ડીપ એંગલ છે એ 60 ડિગ્રી પાકું, પણ ચુંબકીય ક્ષેત્ર એનું કઈ તરફ છે? તો કે આ સમક્ષિતિજ સાથે ઉપર તરફ 60 ડિગ્રી. સમક્ષિતિજ સાથે ઉપર તરફ 60 ડિગ્રી. આ ક્ષેત્રની દિશા આફ્રિકાના તે સ્થળે ક્ષિતિજ સાથે 60 ડિગ્રીના ખૂણે ઉપર તરફ કઈ બાજુ? તો કે ઉત્તર તરફ નમેલી છે અને નીચે તરફ નમેલી ખરેખર નીચે તરફ કહેવાય. નીચે તરફ કયો ધ્રુવ છે ભાઈ? દક્ષિણ ધ્રુવ. આ એની માત્ર અને માત્ર આપણે દિશા સૂચવી છે. એટલે આ ચુંબકીય પ્રેરણની દિશા અહીંયા છે. એ મેગ્નેટિક મેરિડિયનના હિસાબથી જ તમે ચુંબકીય પ્રેરણની દિશાને ફાઇન્ડ આઉટ કરી શકો. ઓલરાઈટ? તો બંને દાખલા બિલકુલ સીધા છે, ખાલી આ દિશા તમારે સમજવાની હતી, બરાબર? એ પૃથ્વી ઉપરથી મળી જાય. ઓલરાઈટ? તો લખી લ્યો બાળકો. દાખલો નંબર સ્વાધ્યાયનો 5.12 એકદમ ઈઝી છે. આ બાજુની સાઈડમાં આકૃતિ છે એ પણ આપણને મદદ કરશે. આ આકૃતિ એના પછીના બે દાખલાની અંદર આપણને મદદ કરશે. એટલે મેં આકૃતિ દોરી રાખેલી છે કે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.48 જૂલ પ્રતિ ટેસ્લા છે અને 10 સેન્ટીમીટર અંતર એટલે r બરાબર 10 સેન્ટીમીટર બરાબર 0.1 મીટર બરાબર 10⁻⁻1 મીટર. રેડી? તો હવે કીધું છે શું? તો કે ચુંબકની અક્ષ પર અને તેની વિષુવ રેખા એટલે કે લંબ દ્વિભાજક પર ચુંબક વડે ઉત્પન્ન થયેલા
ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બે જણાવો. તો હવે આટલા ડેટા આપેલા છે. તો સૌથી પહેલા એ એટલે કે અક્ષ પર ચુંબકીય પ્રેરણ BA બરાબર μ0/4π ઇન્ટુ 2m/r ઘન બરાબર. તો ઇક્વલ ટુ આનો હિસાબ કરો એટલે 10⁻⁻7 ઇન્ટુ 2 ઇન્ટુ m એટલે 0.48 ના છેદમાં r ઘન એટલે 10⁻⁻1 નો ઘન એટલે 10⁻³ ઇક્વલ ટુ આ 4 અને અહીંયા આવશે 0.96 ઇન્ટુ 10⁻⁻4 ટેસ્લા બરાબર 0.96 ગોસ. આ અક્ષ ઉપરનું આવ્યું. કેના ઉપરનું આવ્યું? અક્ષ ઉપરનું. બરાબર. આ અક્ષ ઉપર આવ્યું. અને હવે ક્યાં આપણે શોધવાનું છે? બીજું લંબ દ્વિભાજક પર BE બરાબર μ0m/4π ઇન્ટુ r ઘન. હવે આમાં જોઈને જ ખબર પડે કે આમાં બે વડે ગુણાય એટલે આ બગડાને તમે અહીંયા લઈ લ્યો તો BA/2 થાય. તો આ μ0m/4π r ઘન ના સ્થાન ઉપર BA/2 મૂકી શકાય. બરાબર. તો આની જગ્યાએ તમે શું મૂકી શકશો? BA/2. તો ગણતરી કરવાની જરૂર જ નથી. તો BA તો તમારી પાસે છે 0.96 ગોસ ભાંગ્યા 2 બરાબર પોઈન્ટ પાછા હતા ત્યાં 48 આટલા ગોસ. આ કેના ઉપર આવ્યું? લંબ દ્વિભાજક પર અને અક્ષ ઉપર ડબલ થશે. બરાબર. ઓકે. આ દાખલામાં તો કાંઈ વાંધો નથી. હવે બીજા દાખલાની રકમ વાંચું એની પહેલા એક થીમ તમને સમજાવી દઉં કે જેથી કરીને આ ટાઈપનો કોઈ પણ દાખલો આવે તો તમને મુશ્કેલી ના પડે. સૌથી પહેલી વાત કે તટસ્થ બિંદુ કેને કહેવાય? તો કે તટસ્થ બિંદુમાં જે બિંદુએ અક્ષ પર કે લંબ દ્વિભાજક પર પૃથ્વી નું ચુંબકીય ક્ષેત્ર એટલે કે તેનો સમક્ષિતિજ ઘટક તથા ચુંબક નું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થાય તે બિંદુ ને તટસ્થ બિંદુ કહે છે. હવે ધ્યાનથી સાંભળો. બે આકૃતિને આપણે સમજવાની છે. હવે અત્યારે જુઓ આ ચુંબક છે. ચુંબકને મેં આ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ આ પૃથ્વી માટેના ધ્રુવોના નામ લખેલા છે. એટલે કે પૃથ્વીના ચુંબકીય ઉત્તર બાજુ આપણા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ રાખેલો છે
અને અહીંયા પૃથ્વીના ચુંબકીય ઉત્તર તરફ ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ રાખેલો છે. બસ ખાલી ફરક આટલો છે. તો હવે આ જે ચુંબક છે, ચુંબકની પોતાની ક્ષેત્ર રેખા S થી N તરફ અંદર જઈ બાહ્ય વિસ્તારમાં તે N થી S તરફ આવીને પ્રવેશ કરતી હોય, પ્લસ તમારું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક હંમેશા N થી S તરફ હોય બહારના વિસ્તારમાં. તો આ બહારના વિસ્તારમાં N થી S તરફનું આ ચુંબકીય ક્ષેત્ર HE દેખાય છે, એ પરમેનન્ટ છે. અહીંયા ચુંબકીય ઉત્તર છે, આ ચુંબકીય દક્ષિણ છે, HE આમ છે. HE એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. આ પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. આ બાજુ, આ પણ આ બાજુ, બે એક જ બાજુ છે, પણ આ ચુંબકની સાઈડ શું થઈ છે? બદલાઈ છે. તો આપણી વ્યાખ્યા અનુસાર જે બિંદુએ અક્ષ પર કે લંબ દ્વિભાજક પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના, સૌથી અગત્યનો પોઈન્ટ આ છે, વિરુદ્ધ દિશાના થવા દે. તો હવે અહીંયા વિરુદ્ધ દિશાના નથી થતા. જો ચુંબક છે, ચુંબકની ક્ષેત્ર રેખા અહીંથી આમ ગઈ, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ બાજુ જ થયું. તો અહીંયા વિરુદ્ધ દિશા ના થઈ. અહીંયા જુઓ, અહીંયા તમે આમ જાશો તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા છે આમ, બરાબર, અને આ દિશા છે આ, એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની આ અને ચુંબકની આ, સોરી, આ ચુંબકની. તો ચુંબક અને આ લીટી પૃથ્વી માટે. તો પૃથ્વી અને ચુંબક આ અક્ષ છે. આ ધ્યાનમાં રાખો. આ જે લીટી મેં દોરી છે, આ જે લીટી છે, આ લીટી એ અક્ષ છે, બરાબર. ના ઊભી લીટી વિષુવવ રેખા. તો અત્યારે તમારું તટસ્થ બિંદુ ક્યાં મળશે મને કયો? અહીંયા ક્યાંક મળવાનું છે, કારણ કે ત્યાં બે દિશા પરસ્પર વિરુદ્ધ થશે. ફરીથી કહી દો, આ દિશા અક્ષની છે અને આ દિશા ચુંબકની છે. તો અહીંયા અક્ષ ઉપર તટસ્થ બિંદુ મળે છે, બરાબર. તો હવે રકમ આપણે વાંચવી પડશે. હો ભાઈ, આપણે રકમ શું કરવી પડશે? વાંચવી પડશે. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. એટલે આ આકૃતિ, આનો ઉત્તર અને ઉત્તર તરફ છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. એટલે આના કેન્દ્રથી અહીંયા આ 14 સેન્ટીમીટર છે, આના કેન્દ્રથી આ અંતર 14 સેન્ટીમીટર છે. હવે તમે આને બદલાવી નાખશો તો વિરુદ્ધ દિશા વિષુવવ રેખા ઉપર થવાની છે, રાઈટ. આપણે બે માટે ગણતરી કરવાની છે, પછી કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે ગણવાનું છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને 0.36 ગોસ આપેલું છે, બરાબર, અને ડીપ કોણ 0 છે. ઓકે, સરસ. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તટસ્થ બિંદુની વ્યાખ્યા નીચે આપેલી છે. તમારે આ પેપરમાં લખવાની જરૂર નથી આ વ્યાખ્યા, પણ તમને ધ્યાનમાં રહે વ્યવસ્થિત એટલા માટે મેં લખી આપેલી છે. અને આકૃતિમાં પણ ધ્યાન આપો કે એને વિષુવવ રેખા કહી દીધી, એટલે વિષુવવ રેખા ખરેખર તમે બદલાવો તો જ વિષુવવ રેખા ઉપર તટસ્થ બિંદુ મળે, નહીતર મળે જ નહીં. એની ચોખવટ રકમમાં નથી, પણ આપણે સમજી જવાનું કે ચેન્જ થયું હોય તો જ તમને વિષુવવ રેખા ઉપર તટસ્થ બિંદુ મળે. આ ચેન્જ ન થાય તો ક્યાં મળવાનું છે? અક્ષ ઉપર. ઓકે, તો સૌથી પહેલા અક્ષ પર પ્રેરણ, ભાઈ ઓલા બે સરખા છે, સમાન મૂલ્યના છે. જુઓ, આ સમાન મૂલ્યના, એટલે અક્ષ પરનું ચુંબકીય પ્રેરણ BA બરાબર તેનો સમક્ષિતિજ ઘટક બરાબર μ0 * 2m upon 4 pi અને r ઘન. રેડી? અને આપણે સમીકરણ નંબર અત્યારે 1 આપી દઈએ. આ જ રીતે તટસ્થ બિંદુ પાસે વિષુવવ રેખા
આ જ રીતે તટસ્થ બિંદુ પાસે વિષુવવ રેખા પર પ્રેરણ આપણે એને BE કહીએ. BE એ પણ HE જેટલું જ છે, પણ એનું સૂત્ર બદલી જાય ને ભાઈ, ઇન્ટુ m અપોન 4 પાઈ અને r ઘન, 4 પાઈ અને r ઘન, 4 પાઈ અને r ઘન. બરાબર? ઓકે, તો અહીંયા તમારા માટે આ સમીકરણ નંબર 2 લખો. હવે ધ્યાનથી જુઓ, આ બે સેમ જ છે. BA અને BE છે એના સૂત્રમાં ખાલી 2 નો ફરક છે. બરાબર? તો હવે આના બરાબર તમે શું લખી શકશો? આના બરાબર તમે શું લખી શકશો? આને HE તરીકે જ રાખો. તો આ બગડાને અહીંયા લઈ લ્યો તો HE/2 થાય. HE/2 થાય તો આની જગ્યાએ તમે શું લખી શકશો? મને કયો. HE/2. બરાબર? તો કુલ ચુંબકીય પ્રેરણ B બરાબર HE વત્તા HE/2. એટલે આ HE/2 છે. બરાબર? તો તેથી B બરાબર 3/2 HE equal to 3/2 into HE નું મૂલ્ય તમારી પાસે રકમમાં હશે. HE નું મૂલ્ય રકમમાં તમારી પાસે હશે 0.36 ગોસ આપેલું છે. 0.36 ગોસ equal to 3 ગુણ્યા 0.18, 3 ગુણ્યા 0.18 એટલે 0.54 ગોસ. આ તમારું કુલ ચુંબકીય પ્રેરણ થયું. બરાબર? હવે આમાં 14 સેન્ટીમીટર ની જરૂર જ ના રહી, એટલે આ બધાયની કિંમત મૂકીને ગણતરી કરવા ન બેસાય. આ ડાયરેક્ટ થઈ જાય, કારણ કે અક્ષ ઉપરનું સૂત્ર બમણું છે અને આ સૂત્ર તમારું અડધું છે. એટલે આ ચુંબકીય પ્રેરણ સમક્ષિતિજ ઘટક, આ સમક્ષિતિજ ઘટકના એ બગડો કરી નાખશો તો આની જગ્યા ઉપર HE/2 આવી જશે. એટલે ઓટોમેટિક તમે BA વત્તા BE કર્યું તમે અહીંયા, BA વત્તા BE. આ છે એ બીજું કાંઈ નથી, BA વત્તા BE છે, એટલે કે કુલ ચુંબકીય પ્રેરણ જ છે. ઓકે બાળકો? તો હવે એના પછીનો જે દાખલો છે એ આનો ભાઈ જ છે, પણ એમાં થોડીક આપણે બુદ્ધિ વાપરવાની છે. બરાબર? આ આકૃતિ આપણા માટે કામ લાગશે જ. ઓકે? તો હવે તમે લખી લ્યો. બરાબર? યસ બાળકો, તમારા સ્વાધ્યાયમાં દાખલો નંબર 5.14 છે. 5.14 માં રકમ એક લીટીની જ આપેલી છે. એને એવું કીધું છે કે જો સ્વાધ્યાય 5.13 ના ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળશે? તો હવે આ આકૃતિ આપણા માટે અગત્યની છે. આમાં તમારે આકૃતિ દોરવી પડશે. બરાબર? પાછી ઉપરની આ દાખલો અને આ દાખલામાં લાંબો ફરક નથી. ફરક શું છે એ સાંભળી લો. અત્યારે આ અક્ષ ઉપર હતું, એટલે કે ચુંબકીય ઉત્તર તરફ ચુંબકીય ઉત્તર હતો, તો આ અંતર છે તમારું, એ ધારો કે r હતું. તો હવે જ્યારે તમે આને 180 ડિગ્રીએ ઘુમાવો એટલે ચુંબકનો દક્ષિણ પૃથ્વીના ચુંબકીય ઉત્તર તરફ આવી જાય અને ચુંબકનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ચુંબકીય દક્ષિણ તરફ આવી જાય. એટલે ઓટોમેટિક તમારું તટસ્થ બિંદુ છે એ અક્ષ ઉપરથી ખસીને વિષુવ રેખા ઉપર વહી જાય. તો આ વિષુવ રેખા ઉપરનું જે તમને તટસ્થ બિંદુનું આના કેન્દ્રથી અંતર છે એ r ડેશ મળે છે. અહીંયા r આપણે એ બે અંતર અહીંયા આગળના દાખલામાં 14 સેન્ટીમીટર હતા, સેમ હતા. અહીંયા સેમ નથી. આ અંતર તમારા શું થાય છે? બદલી જાય છે. તો હવે આ દાખલાને ગણવો કેમ? બુદ્ધિપૂર્વકનો દાખલો છે, ગણતરી થોડીક જ લાસ્ટમાં આવશે, બાકી તમારે અક્કલ જ વાપરવાની છે. તો પ્રથમ આકૃતિમાં
ના ચુંબક ને 180 ડિગ્રીએ ઘુમાવતા તે આકૃતિ બી મુજબ અને ગોઠવાય અને તેથી તટસ્થ બિંદુ ક્યાં મળશે? વિષુવ રેખા પર મળે. ધારો કે તે r' અંતરે મળે છે. જ્યારે પ્રથમ સ્થિતિમાં r અંતર 14 સેન્ટીમીટર હતું. એ હવે નવું અંતર તમારે શોધવાનું છે, બરાબર? તો સ્થિતિ શું થશે? તો કે તમારે અક્ષ ઉપરનું ચુંબકીય પ્રેરણ છે, એટલે કે પહેલી પરિસ્થિતિમાં અક્ષ પર ચુંબકીય પ્રેરણ BA બરાબર HE બરાબર μ0 into 2m upon 4 pi into r ઘન. બસ આટલું જ બદલે છે. અને સમીકરણ 1 આપો અને વિષુવ રેખા પર BE બરાબર HE બરાબર μ0 2m વિષુવ રેખા છે એટલે ઓનલી m upon 4 pi. અને આ અંતર તમારું બદલી ગયું છે, r' ઘન થઈ ગયું છે. આને સમીકરણ નંબર 2 આપી દો. અને હવે 1 અને 2 પરથી BA બરાબર BE હોવાથી μ0 into 2m upon 4 pi r ઘન બરાબર μ0 into m upon 4 pi r ડેશ ઘન. શું આવી જશે બધી બાજુથી? μ0 4 pi μ0 4 pi m બધું આવી જાય. આપણે r ડેશ મેળવવાનું છે, તો આના ઉપરથી સૂત્રનો કરતા તમે r ડેશ ને બનાવો તો r ડેશ ઘન બરાબર r ઘન ના છેદમાં 2 આવશે. અને અહીંયા લઈ લ્યો તો આ ઉપર જાય ને આ નીચે જાય, રાઈટ? અને તેથી r ડેશ બરાબર r ના છેદમાં 2 ની ઉપર કેટલી ઘાત આવશે? કયો? 1/3. ઓરિજિનલ r તમારું અહીંયા લખી દઉં છું. ઓરિજિનલ r તમારું કેટલું છે? 14 સેન્ટીમીટર લખેલું છે. આમ તો 14 ની ના છેદમાં 2 ની ઉપર 1/3 ઘાત. હવે બોર્ડના નિયમ પ્રમાણે નીટનો નિયમ જુદો, બોર્ડનો નિયમ જુદો, બરાબર? આમ તો નીટનો નિયમ જ આ લાગુ પડે, બરાબર? લોગ ટેબલ ની છૂટ હોય, કેલ્ક્યુલેટરની નીટમાં છૂટ નથી હોતી, તમને બધાને ખબર છે. એટલે જનરલી આંકડા જેવા આપે કે જેમાં તમારે કેલ્ક્યુલેટરની હું ના રહે, જરૂર ના રહે, બરાબર? તો હવે આની ગણતરી કેમ કરવી? કારણ કે તમારા કેલ્ક્યુલેટરમાં 1/3 ઘાત તો હોય નહીં. તો જે લોકો 11th માં ભણેલા છે એ લોકોને મેં એક શોર્ટકટ આપેલી હતી કે કેલ્ક્યુલેટરમાંથી પણ તમે ઘનમૂળ શોધી શકો, રાઈટ? પણ અત્યારે આપણે આ ઘનમૂળ બે રીતે શોધશું. કેલ્ક્યુલેટરની મદદથી પણ તમે તમારી મેળે ઘરે શોધજો, યાદ કરાવી દઈશ પાછું. અને અત્યારે આપણે આને લોગ થી કરીએ,
બરાબર, કાયદેસર લોગથી કરવું પડે નિયમ પ્રમાણે, બાકી કોઈ વિદ્યાર્થી એમનેમ જવા દે તો એ જઈ શકાય. r' બરાબર કેમ થાય લોગથી? તો કે 14 નો લોગ જોવાનો છેદમાં હોય એ હંમેશા બાદ થાય, ઘાત હોય એ આગળ ગુણાય અને લોગ બગડો. પછી લોગ ટેબલમાં અત્યારે આ 14 દેખાય છે, 14 એટલે બે આંકડા, જેટલા આંકડા હોય એનાથી એક ઓછી કેરેક્ટરિસ્ટિક મૂકવાની, અને કેરેક્ટરિસ્ટિક કહેવાય. બરોબર, તો 14 નો 0 માં લોગ આપણે જોવો પડે ભાઈ. 14 નો 0 માં તમે લોગ ટેબલમાં જોજો, 14 કેટલો છે? 14 ઓછા 1/3 ગુણ્યા આ એક જ આંકડો છે એટલે એનાથી એક ઓછો એટલે 0 પોઈન્ટ. અહીંયા 2 છે તો 1, અહીંયા 140 હોત તો 2. 0 પોઈન્ટ બગડાનો કેટલો થાય? 30/10. બગડાનો નો થાય, 20 નો 30/10, બગડો તો હોય જ નહીં. બરાબર, તો ઇક્વલ ટુ 1.1461 માઈનસ આનો ભાગાકાર કરશો, 3000 નો ત્રીજો ભાગ 1000, 10 નો ત્રીજો ભાગ આશરે 3 એટલે 0.1003. બરાબર, અને આની હવે તમે બાદબાકી કરી શકો. બરાબર, તો 1.1461 માઈનસ 0.1003 ઇક્વલ ટુ 1.0458. હજી પૂરું નથી થયું. હવે આપણે આનો શું જોવાનો છે? એન્ટીલોગ. એન્ટીલોગ ઓફ 1.0458. પણ એન્ટીલોગ જોતી વખતે લોગ ટેબલમાં બીજું પત્તું ખોલો એટલે એન્ટીલોગ હોય. એ એન્ટીલોગ જોતી વખતે તમારે દશાંશ સ્થળ પછીનાનો જોવાનો છે, દશાંશ સ્થળ પહેલાનો નહીં. એટલે 04 નો 5/8 માં જોવાનો છે. તો 04 નો 5 માં છે 1109, 1109, અને 8 માં છે માત્ર 2, તો એમાં ઉમેરી દેવાના. તો 1109 માં 2 ઉમેરી દો એટલે શું થશે? 1111. બરાબર, અને અહીંયા જે છે લોગ કરતા એન્ટીલોગમાં ઊંધું 1 છે તો 2 આંકડા પછી પોઈન્ટ એમાં 1 ઉમેરી દેવાનો એટલે 11.11 આટલા મીટર તમારો r ડેશ આવશે. બરાબર, આ નિયમ પ્રમાણે તમારા બોર્ડમાં આમ કરવું પડે. નહીતર શું કરવું પડે? કોઈ પણનું ઘનમૂળ કાઢવું હોય તો 2482 આંકડો યાદ રાખવાનો. કયો આંકડો? 2482. શું કરવાનું? કેલ્ક્યુલેટરમાં પહેલા જેનું ઘનમૂળ શોધવાનું છે એ સ્વિચ દબાવો, એના પછી 2 વખત વર્ગમૂળની સ્વિચ દબાવો, પછી ગુણાકાર, પછી 4 વખત વર્ગમૂળની સ્વિચ, ગુણાકાર, 8 વખત વર્ગમૂળની સ્વિચ, ગુણાકાર, 2 વખત વર્ગમૂળની સ્વિચ અને ઇક્વલ ટુ કરી નાખો એટલે તમને આ બગડાનું ડાયરેક્ટ ઘનમૂળ મળશે. પછી તમે ભાગાકાર કરી નાખશો. બરાબર, આ જે બગડાનું ઘનમૂળ છે બરાબર એ કેટલું મળશે એ પણ અહીંયા હું લખી દઉં. 14/1.2599 મળશે. કેટલું મળશે? 1.2599. તમારી મેળે ટ્રાય કરજો. ઓકે બાળકો, તો આટલા દાખલા આપણે ગણી નાખ્યા છે. હવે તમારા સ્વાધ્યાયની અંદર આપણે એક દાખલો છેલ્લો બાકી છે, વધારાના સ્વાધ્યાયમાં ચેક કરશું, કોઈ અગત્યનો હશે તો ગણી નાખશું. ઓકે, અને આપણી નીટ તો પછી ચાલુ જ હોય, એક એક દાખલો હું તમને ગણાવતો જ રહીશ. બરાબર, અને પછીના લેક્ચરમાં આવશે. ઓલરાઈટ, જય શ્રી કૃષ્ણ બાળકો.